ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 14 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 14 માર્ચ ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 12 માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે 12 માર્ચે વિશ્વ કિડની દિવસ ઉજવાયો. દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે. વિશ્વ કિડની દિવસ 2026ની થીમ છે, બધા માટે કિડની, સ્વાસ્થ્ય, લોકોની સંભાળ, ગ્રહનું રક્ષણ છે. ઇન્ટરઓપરેબલ ફોજદારી ન્યાય પ્રણાલીના અમલીકરણમાં હાલમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તરાખંડ રાજ્યએ. ઇન્ટરઓપરેટેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જે પોલીસ, કોર્ટ, જેલો, ફોરેન્સિક લેબ અને પ્રોસિક્યુશન જેવા ન્યાય પ્રણાલીના મુખ્ય સ્તંભોને જોડીને સીમલેસ ડેટા શેરિંગ પૂરું પાડે. મિત્રો ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંઘ. 3 નંબર પર છે, હાલમાં શૈલેષ કુમારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026માં કયો મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ગોલ્ડ મેડલ. બરાબર. ભારતીય પેરા એથ્લીટ શૈલેષ કુમારે નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. શૈલેષે પુરુષોની હાઈ જમ્પ T63 કેટેગરીમાં 1.84 મીટરની છલાંગ લગાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. હાલમાં કયા શહેરમાં ભાષિણી રાજ્યમ ગુજરાત ચેપ્ટર વર્કશોપ યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ છે ગાંધીનગર ખાતે. ગાંધીનગર રાઈટ આન્સર થશે. ગાંધીનગરમાં નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે તાજેતરમાં ભાષિણી રાજ્યમ ગુજરાત ચેપ્ટર વર્કશોપ યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત બહુભાષી ડિજિટલ શાસનને મજબૂત બનાવવાનો છે. 5 નંબર પર છે, નાગોરી પાન મેથી કયા રાજ્યની છે જેને પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ અને ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી દ્વારા પેટન્ટ આપવામાં આવી છે? તો મિત્રો નાગોરી પાન મેથી, બરાબર, એને વચમાં જીઆઈ ટેગ પણ મળ્યું હતું. એ રાજસ્થાનના નાગોર જિલ્લાની છે. તો પહેલાં મેં વાત કરું, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જેસલમેરમાં પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટ્રેલર 10 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. રાજસ્થાનના પ્રખ્યાત માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ રાખવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત હાથ ધરી. રાજસ્થાને ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક આવક વધારવા માટે હોમ સ્ટે યોજના 2026 શરૂ કરી. રાજસ્થાન ભારતમાં સૌથી વધુ ઊન ઉત્પાદક રાજ્ય બની ગયું છે. નીતિ આયોગ દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026માં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો પ્રશ્ન છે, નીતિ આયોગ દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026માં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશા રાજ્ય. ઓડિશા રાજ્ય જે છે એ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026માં ટોપ પર રહ્યું. તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. મુખ્યમંત્રી છે મોહન ચરણ માંઝી અને રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ. 7 છે, હાલમાં 1 એપ્રિલ 2026થી આર્મી સ્ટાફના ઉપાધ્યક્ષ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? તો ધીરજ શેઠ આર્મી સ્ટાફના ઉપાધ્યક્ષ તરીકે કાર્યકાળ સંભાળશે 1 એપ્રિલ 2026થી. વિદ્યાર્થી મિત્રો, પુષ્પેન્દ્ર પાલને ભારતીય સેનાના પશ્ચિમ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિમણૂક કર્યા. પ્રવીણ એમ ખાનુજા એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના સીએમડી બન્યા છે. શ્રીલંકાની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગેરી ક્રિસ્ટન નિયુક્ત થયા. આરએમ નામચઈ ભારતના કાર્યકારી પરમાણુ પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા છે. જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારીની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ. સબા સાલ શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા બન્યા. બીપી સિંઘને નૌકાદળ મુખ્યાલયમાં નૌકાદળ શસ્ત્રોના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ઓપનએઆઈએ અરવિંદ કેસીને ચીફ પીપલ ઓફિસર નિયુક્ત કર્યા. ભારતના સમૃદ્ધ હાથવણાટ વારસાને પ્રદર્શિત કરવા માટે હાલમાં વિરાસત શક્તિ નામના હાથવણાટ પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થયું?
તો એ થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ, બરાબર, હાથ વણાટ એટલે કે હેન્ડીક્રાફ્ટ, હાથથી બનાવેલી વસ્તુ. હાલમાં કયા દેશે ફીફા વર્લ્ડ કપ 2026માં રમવાનો ઇનકાર કર્યો છે? કયા દેશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઈરાન દેશે. ઈરાન દેશે ફીફા વર્લ્ડ કપ 2026માં રમવાનો ઇનકાર કરી દીધો છે. ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સમાં 2026માં ફીફા વર્લ્ડ કપમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો. તાજેતરમાં ભૂ રાજકીય તણાવ, યુએસએ પ્રતિબંધો અને તેના ટોચના નેતાના મૃત્યુ બાદ ઈરાનના રમતગમત મંત્રી અહમદ દોનિયામાલીએ નિર્ણય લીધો છે આ ટુર્નામેન્ટ યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં યોજાવાની છે. તો મિત્રો અમેરિકા ઇઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતાનું નિધન થયું હતું, બરાબર, એમને મારવામાં આવ્યા હતા. તો ઈરાને હવે અમેરિકામાં યોજાનાર ફીફા વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું. હવે મિત્રો ઈરાન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઈરાનમાં હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર. તો આ ઈરાનનો મિત્રો આ કરંટ અફેર્સ જે છે એનો તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. હાલમાં સુપ્રીમ કોર્ટે કોને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કરાવવાની પરમિશન આપી છે? હરીશ રાણા રાઈટ આન્સર છે. 11 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે 31 વર્ષીય હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કરાવવાની પરવાનગી આપી હતી. તેઓ 13 વર્ષથી કોમામાં જીવનસાય પર છે. આ નિર્ણય કલમ 21 હેઠળ આપવામાં આવ્યો હતો. ભારતમાં સક્રિય ઈચ્છા મૃત્યુ હજુ પણ ગેરકાયદેસર છે. ફોર્બ્સ વિશ્વ અબજપતિઓની યાદી 2026 મુજબ ભારતમાં કેટલા અબજપતિ છે? તો મિત્રો ભારતમાં 229 અબજપતિ છે. ફોર્બ્સ વિશ્વ અબજપતિઓની યાદી 2026 મુજબ ભારતમાં 229 અબજપતિઓ છે, જે ગયા વર્ષે 205 હતા, બરાબર. ભારતમાં હવે 20 મહિલા અબજપતિ છે, એ પણ યાદ રાખજો, બરાબર. મિત્રો વાત કરીએ આપણે તો મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. સાવિત્રી જિંદલ ભારતની સૌથી ધનિક મહિલા છે. કઈ સંસ્થાના સંશોધકોએ પરાગરજ ઓળખવા માટે એઆઈ ફ્રેમવર્ક વિકસાવ્યું? તો આઈઆઈટી ગાંધીનગર રાઈટ આન્સર છે. હાલમાં ભારતે અમેરિકામાં કપાસના ઉત્પાદનોનો સૌથી મોટો નિકાસકાર બનવા માટે કયા દેશને પાછળ છોડી દીધો? તો મિત્રો ભારતે ચીન દેશને પાછળ છોડ્યો અને અમેરિકાનો કપાસના ઉત્પાદનોનો સૌથી મોટો નિકાસકાર ભારત બની ગયો છે. હવે 14 છે. હાલમાં કયા રાજ્યમાં ભારતીય ઓર્કિડ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિક્કિમ રાજ્યમાં, બરાબર. આ મહોત્સવ પાકયોંગ જિલ્લામાં આયોજિત થયું છે. તેનું આયોજન ICAR એટલે કે નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓર્કિડ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની થીમ હતી ઓર્કિડ્સ ફોર બ્યુટી એન્ડ પ્રોસ્પેરિટી. 15 છે. હાલમાં કયા રાજ્ય સરકારે AQI અને તળાવના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત સરકારે. ટકાઉ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી. ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અમલમાં મુકાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરોમાં તળાવોની સ્થિતિ અને હવાની ગુણવત્તાનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ પૂરું પાડવાનું છે. 16 છે. હાલમાં હરમન ફુલકેનું 87 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત ઇતિહાસકાર હતા. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 13 માર્ચ 2026 પર આપણે આવી ગયા. હાલમાં નો સ્મોકિંગ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 11 માર્ચે. હાલમાં ભારતમાં ચિત્તાઓની સંખ્યામાં કેટલો વધારો થયો છે? 53. ભારતીય મંત્રીમંડળે હાલમાં કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા માટે મંજૂરી આપી? મદુરાઈ એરપોર્ટ. કોના દ્વારા આણંદ ખાતે અમૂલ AI અને સરલા એપનું લોકાર્પણ કરવામાં આવ્યું? ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્ય સરકારે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવા માટે ધર્મ સ્વતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી? છત્તીસગઢે. હાલમાં કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ 2026નું આયોજન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. સ્વિગી અને કઈ બેંકે જમવા અને ખરીદી પર 48,000 સુધીની બચત ઓફર કરતા કાર્ડ લોન્ચ કર્યા છે? HDFC બેંકે. કયા રાજ્યના દરિયાકાંઠે સ્ટેનોથોઈ લોરી નામનો એક દુર્લભ દરિયાઈ પ્રાણી મળી આવ્યો? ઓડિશા ગંજમ તટ પર. ભારતે પહેલીવાર આસામથી કયા દેશમાં GI ટેગવાળા જોહા ચોકલેટની નિકાસ કરી? UK અને ઇટાલી. હાલમાં બિહારના નવા રાજ્યપાલ બની ગયા છે સૈયદ અતા હસનૈન. હાલમાં નાટો દ્વારા કોલ્ડ રિસ્પોન્સ લશ્કરી કવાયત કોના નેતૃત્વ હેઠળ યોજાઈ? નોર્વે રાઈટ આન્સર છે. મહિલાઓની સુરક્ષા માટે ભારતીય રેલવે કઈ એપ લોન્ચ કરી? સાઇન એપ. ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ કોને મેટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો? અમોલ પાલેકરને.
કયા રાજ્યમાં મહિલાઓની રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા નિશા પહેલ શરૂ કરવામાં આવશે? કેરળ રાઈટ આન્સર છે. હાલમાં ઇન્ડિયા વીક 2026 શરૂ થયું છે કોલંબોમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગેરી ક્રિસ્ટનને કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા? શ્રીલંકા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ઇન્ડિગોના અંતરિમ સીઈઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.